વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગુજરાતી સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન. તેમાં પાઠ નંબર 17 દિવસો જુદાઈના જાય છે, જે ગઝલ છે. ગની દહીવાલા દ્વારા લખાયેલી એક ગઝલ છે. તો વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન જોતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો પહેલો જ પ્રશ્ન છે, નીચેના એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્નનો કે જુદાઈના દિવસો ક્યાં સુધી લઈ જશે? તો જુદાઈના દિવસો મિલન સુધી લઈ જશે. પછી કાવ્યનાયક પોતાને હાથે કોણ ઝાલશે એમ કહે છે? તો પોતાને હાથે શત્રુ ઝાલશે એમ કહે છે. કાવ્યનાયક કોને ધૂળમાં ન ભળી જવાની અરજ કરે છે? તો અશ્રુને ધૂળમાં ન ભળી જવાની અરજ કરે છે. પછી કાવ્યનાયક અશ્રુઓને કોના જેવા ગણાવે છે? તો કાવ્યનાયક અશ્રુઓને સ્વજન જેવા ગણાવે છે. પછી પાંચમો પ્રશ્ન છે, અશ્રુ અને હૃદય નયન સુધી જવા શું કરે છે? અશ્રુ અને હૃદય નયન સુધી જવા અરજ કરે છે. પછી કાવ્યનાયક પ્રિયતમાને કોની સાથે સરખાવે છે? તો રાજરાણીના વસ્ત્રો સાથે સરખાવે છે. પછી છે પ્રશ્ન 7મો કે કાવ્યનાયક પોતાની સરખામણી કોની સાથે કરે છે? તો કાવ્યનાયક પોતાની સરખામણી ગરીબ સ્ત્રીની ચૂંદડી સાથે કરે છે. આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાતો હોય છે કે ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે? તો કફન સુધી સાથે રહે છે. આ મોસ્ટ ટાઈમ પે પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો જ હોય છે. પછી હૃદયની આગ વધી જતા કવિ પર કોણે કૃપા કરી હતી? તો હૃદયની આગ વધી જતા કવિ પર ખુદ ઈશ્વરે કૃપા કરી હતી. પછી આગળ પ્રશ્ન શરૂ થાય છે કે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. શત્રુઓ ઉપર કવિને શું વિશ્વાસ હતો? તો કવિના દિવસો સ્વજનના વિરહમાં પસાર થઈ રહ્યા છે. કવિને સ્વજનના મિલનની ઝંખના છે. એ ઝંખના કોઈ સ્વજન દ્વારા નથી, પણ કોઈ શત્રુ દ્વારા સંતોષાશે એવો કવિને વિશ્વાસ છે. પછી બીજો પ્રશ્ન છે, કવિ શી અરજ કરે છે? તેનો પણ જવાબ આપેલો છે. અને ત્રીજો પ્રશ્ન છે, ઈશ્વર કવિ પર શી કૃપા કરે? તેનો પણ જવાબ આપેલો છે. પછી 4 ગુણના પ્રશ્નો શરૂ થાય છે, લોંગ પ્રશ્નો કે દિવસો જુદાઈને જાય છે ગઝલમાં ગનીની મનોસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો. તો તેનો સંપૂર્ણ જવાબ આપ જોઈ શકો છો, અહીં આપેલો છે. પછી વિભાગ સી વ્યાકરણ વિભાગ શરૂ થાય છે કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધો. શત્રુ, અશ્રુ, કૃપા, ઉન્નતિ, ચૂંદડી, શ્વાસ. પછી નીચેના શબ્દોની સાચી સંધિ જોડો. ઉદ વત્તા નતિ, ઉન્નતિ. ની વત્તા નયન. પછી નીચેના શબ્દોનો સમાસ ઓળખાવો. સ્વજન, સ્વજન એટલે કર્મધાર. પછી છે રાજરાણી, તત્પુરુષ સમાસ થશે. નીચેનામાં કયો પ્રત્યય રહેલો છે જણાવો. ઉન્નતિ, પૂર્વ પ્રત્યય. અશ્રુઓ પર પ્રત્યય. જુદાઈ પર પ્રત્યય. પતન પર પ્રત્યય. નીચેના સમાનાર્થી શબ્દો લખો. ઉન્નતિ ચડતી, કબૂલ મંજૂર. સંજ્ઞાઓનો પ્રકાર લખો. શત્રુ જાતિવાચક, કૃપા ભાવવાચક સંજ્ઞા થશે. પછી નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ઊંચે જઈ રહેલી સ્થિતિ, ઉન્નતિ. શબને ઓઢાડવાનું લુગડું, કફન. પછી છે નીચેના વિરુદ્ધાર્થી શબ્દોનો અર્થ લખો. રંગ, શ્રીમત, જુદાઈ, મિલન, સંમતિ, અસંમત. નીચેના શબ્દોનો અર્થ આપો. ચીર, ફાડ. ચીર તો લાંબા સમય. નાર તો સ્ત્રી. નાળ તો લાંબી પોલી નળી. પછી છે નીચેના પંક્તિમાં વિશેષણ શોધીને લખો. વિશેષણ શોધીને લખવાનું છે. તમે બે ઘડી રહો અંગ પર. તો બે સંખ્યાવાચક છે. અમે રંકનારની ચૂંદડી, રંક ગુણવાચક. નીચેની પંક્તિઓમાં ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. તો જરૂરી, એ જશે જરૂર મિલન સુધી. જરૂર અભિગમવાચી. મારો હાથ ઝાલીને લઈ જશે હવે શત્રુ સ્વજન સુધી. હવે સમયવાચક. તમે બે ઘડી રહો અંગ પર. બે ઘડી સમયવાચક. પછી છે નીચેના ધ્વનિ ઘટકો છૂટા પાડો. અશ્રુ, અ વત્તા સ વત્તા ર વત્તા ઉ. કૃપા, ક વત્તા રૂ વત્તા પ વત્તા આ.
તો આ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા ધોરણ 10 ગુજરાતી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, તેમાં પાઠ નંબર 17 જે ગઝલ છે ગની દહીવાલા દ્વારા લખાયેલ તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ગયા. અને વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી તેને પણ ફાયદો થાય અને તેને પણ અવારનવાર આવા વિડીયો મળતા રહે. અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે, તે વોટ્સઅપ ગ્રુપમાં હજુ સુધી આપને જોડાયો હોય તો અત્યારે જ જોડાઈ જાઓ. તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને આપણે આ સિરીઝ પૂરી થાય તેવા જ ટૂંક જ સમયમાં બોર્ડના મોસ્ટ એમપી પ્રશ્નો આવવાના છે. બોર્ડ માટે 2025ના મોસ્ટ એમપી પ્રશ્નો આવવાના છે, જે પરીક્ષામાં 100% પૂછાવાની ક્ષમતા ધરાવવાના છે. તો ચેનલમાં જોડાવતા રહો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતી રહે. થેન્ક યુ.